હવે આ અખંડ પારાયણ, આ મહાયજ્ઞ અખંડ પારાયણ, તો આપણે રડિયાતબેન નાનજીભાઈ ઢોલરિયાની પાછળ આપણે કરેલી છે આ અખંડ પારાયણ મહાયજ્ઞ. કેમ કે તેમની આત્માની શાંતિ માટે. શાંતિ તો એને પહેલેથી મળી જ ગઈ હતી, પણ આ તો શું છે કે એના નિમિત્તે પાછળ કરીને તો આપણે બધાને સર્વને સમજાય કે સત્ય વસ્તુ શું છે, ને આપણે પણ એક દિવસ તો જવાનું તો છે જ. તો તે રીતે આ નિમિત્તે અખંડ પારાયણ રાખેલી છે આપણે. એ રામત કરી તમ માટે તમે જોવા આવ્યા જે, રામત જોઈ ઘેરે ચાલશું વાત તે કરશું. એ શું કીધું કે એ રામત કરી તમ માટે, તો આ ખેલ આપણા માટે બનાવ્યો છે અને આપણે જ અહીંયા જોવા આવ્યા છીએ અને જોઈને ફરી પાછું આપણે આપણા ઘરે જવાનું છે. તો આપણે અહીંયા જે પણ કાર્ય કર્યું ને એ બધી વાતો આપણે ત્યાં જઈને કરશું. પરમાત્મા અહીંયા એમ કે છે બધું આપણે સ્મરણય છે, અહીંયા જે આપણે કર્યું છે ને બધું સ્મરણય છે, અને ત્યાં જઈને કે આપણે વાતો કરશું કે અમે આવું આવું કરતા હતા. પણ આપણે અહીંયા શું વાતો કરશું એ ખબર છે? દહીં લેવા જતા હતા, માખણ લેવા જતા હતા એવી નહીં. ત્યાં એમ કહીશું આપણે કે હે ધણીજી, તમે અમને કહેતા હતા ને કે અહીંયા પથ્થર પાણી આગ અમે પૂજશું, અમે હાસિકા એવું જ કર્યું. અમે અહીંયા જઈને તમે જેવું કીધું ને એવું જ આપણે શું પૂજ્યા? પથ્થર પાણી ને આગ, એને જ પૂજન કર્યું. આપણે કીધું કે તમે જેમ કીધું હતું એમ જ અમે પૂજ્યું. પછી શું કીધું કે હક્કે કહ્યા રોહન કો જીન તુમ જાઓ ભૂલ, ઇશ્ક ઈમાન લ્યાયો મેં ભેજુંગા રસૂલ. શું કીધું કે હું મારો સંદેશવાહક પણ મોકલીશ તમને સમજાવવા માટે, પણ તોય પણ તમે સમજશો નહીં, તમે તમારી ધૂનમાં ચાલતા હશો. એ વાણી ચિત્ત દઈ સુન્યો સાથ, કૃપા કરી કહે પ્રાણનાથ, એ કીવ કર જીન જાનો મન, શ્રી ધણીજી લ્યાએ ધામ સે વચન. એ કે આ વાણી એમનું આવી નથી, કે કઈ કસોટી કરી ત્યારે જઈને આ વાણી આપને મળી છે, એમનું આપને મળી નથી. એટલે કે હે સુંદર સાજી, કે તમે જરાક વિચાર કરજો કે આ વાણી એમનું આવી નથી. તમને કોઈ વાત કરે છે ને પરમધામની, તો પણ તેની ઉપર વિચાર કરજો. એ કે આ ક્યાંની વાત કરે છે. કીધું ને કે મહામતી શ્રી પ્રાણના સ્વામીએ કીધું કે આજ દિન સુધી એવું જ્ઞાન આવશે આ દુનિયામાં કે કોઈએ કોઈના કાને સાંભળેલું હશે નહીં. હવે એ તમને સંભળાવે તો આપણે શું કહીએ? કોને ખબર ક્યાંની વાત કરતા છે? લાગે કે ન લાગે એવું? પણ એ આપણા જ ઘરની વાત કરતા હતા. કોની કરતા હતા? પણ આપણે સમજમાં આવ્યું નહીં. આપણે આજ દિન શું સમજાયું? આ જગતનું. હવે આ જગતથી પરેનું સમજાવે તો નવીન લાગે છે. શું લાગે છે? યાદ લગીને અમે એવું સાંભળ્યું નથી. પરમધામનું સાંભળ્યું તો કોઈ દિન નહીં. કોને ખબર ક્યાં એવું હોય? ગ્રંથોમાં તો ઘણું લખેલું છે, પણ આપને ખબર નથી. તો કે આપણે ત્યાંથી ખેલ જોવા આવ્યા છીએ. એટલે કીધું ને કે અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરતક, સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ ખેલ કરતા. કે અક્ષરધામમાં પરમધામની અંદર એવો ખેલ શ્રી રાજજી મહારાજ અક્ષરાતીત શ્રી કૃષ્ણ કરે છે, તે અક્ષર ભગવાનને ખબર હતી નહીં. તો અક્ષર ભગવાન કોણ છે? પરમાત્માનું શ્રી કૃષ્ણનું નાનું મન છે. શું છે? એનું નાનું મન છે. તે કરોડો બ્રહ્માંડ રચાવીને નાશ કરાવે છે, એવી લીલા કરે છે. પણ પ્રેમની લીલા જે થાય છે ને, એ અક્ષર ભગવાનને ખબર હતી નહીં. તો એટલા માટે કીધું. પછી શું કીધું કે અક્ષર મન ઉપજે એ આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ, સખ્યો મન ઉપજે એ દેખે અક્ષર કા ખેલ જે. તો આપણે બધાને શું થયું? આપણે પરમાત્માને કીધું. હવે જેમ કે અહીંયા કોઈક વાતો કરતી હોય, કોઈ મારા સામું જોવે તરત ત્યાં જોવે અહીંયા શું થાય છે, જોવે કે ન જોવે? હે તો એમ પરમાત્માએ હે ને ખાલી આમ નજર કરી. શું કરી? આપણે ખેલ બતાવવા માટે. તો પરમાત્માએ નજર કરી તો આપણે પણ જોયું એની સાથે સાથે. તો આપણે પુરુષ એક બીજો દેખાણો. તો આપણે પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણને વાત કરી કે તમે તો કહેતા હતા ને કે હું એક જ પુરુષ છું, આ બીજો પુરુષ કોણ જાય છે? એવું આપણે બધાએ કીધું. તઈ કીધું કે તમે તો વારે વારે અમને કહેતા હતા કે પુરુષ પુરુષોત્તમ હું એક, બાકી બધી વ્રજ નારી. તો કોઈ પુરુષ છે નહીં, બધાય નારી શક્તિ. કેમ કે આત્મા હોય ને, આત્મા એને પુરુષ અને સ્ત્રી આરે લેવા દેવા હોય. તો આ તો પોશાક પહેરાવેલો છે આપણે સ્ત્રી અને પુરુષનો, બાકી બધી નારી છે. એ કે પુરુષ તો હું એક જ છું, શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે. તો આપણે કીધું તો આ બીજો પુરુષ કોણ છે?
મને દેખાય છે? તો કીધું કે એ મારું નાનું મન છે. જે મારું નાનું મન છે એ કરોડો બ્રહ્માંડ રચાવે અને નાશ કરાવે છે. તો આપણે બધાએ કીધું એ વળી અમને દેખાડો ને કેવો ખેલ કરે છે કે. તો આપને પરમાત્માએ કીધું એ જોવા જેવો નથી. પણ ધણીજીએ 3 વખત ના પાડી. કેટલી વખત? એ ખેલ જોવા જેવો નથી. અને આપણે પણ વારંવાર કીધું ના ના અમને દેખાડો, અમને દેખાડો, અમને દેખાડો, પણ આપણે તોય સમજ્યા નહીં. એ પાતશાહી અરસ કી ઓર વાહિદત ઇશક સો દેખાવન રૂહન કો પહેલે દિલ में लिया હક. હકનો મતલબ શું થાય? આ મુસલમાનનો શબ્દ છે હક, પણ હકનો મતલબ થાય પરમાત્મા થાય. તો પરમાત્માએ સૌથી પહેલા પોતાના દિલમાં લીધું કે મારી સખીઓને ઈશ્ક અને સાહેબી બતાવી હોય તો એ કે પહેલાં તો મારે દિલમાં લેવું પડે ને, કે મારા દિલમાં આવે તો જ હું બધાને બતાવી શકું, નહીંતર બતાવી શકું નહીં. હવે ત્યાં આપણી ખબર જ નહોતી. આ ઈશ્કની વાત છે અને ઈશ્ક શબ્દ તીત છે. તો ખાસ અહીંયા નજર રાખજો, પછી પ્રેમનો પ્રવાહ વયો જશે ને તો ખબર નહીં રહે, પછી પાછા પથ્થર પાણી આગ પૂંજતા રહીશું. તો અહીંયા અક્ષરાતી શ્રી કૃષ્ણ કહે છે કે મારા દિલની વાત મને એકને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. તો આપણે ઈશ્ક અને સાહેબી બતાવવા માટે આપણે આ ખેલ બતાવવામાં આવ્યો છે. હકીકતમાં આપણે દુઃખ છે નહીં, પણ પરમાત્માને ભૂલી ગયા ને, એને વિસરી દીધા ને એટલે દુઃખ થાય છે. પાછા યાદ કરી લ્યો તો સુખ ને સુખ જ હશે, દુઃખ નથી. તો અક્ષરાતી શ્રી કૃષ્ણએ કીધું કે તમે જશો તો હું ત્યાં હઈશ નહીં. પણ જો સખ્યોએ આપણે શું કીધું બધાએ? તો ધણીજી તમે અમને અહીંયા મોકલશો તો તમે અમારી સાથે નહીં હોય? તો કીધું કે આ નહીં હોય. તો તમે ત્યાં જઈને અમને શું કરશો? એ કે હું મારા રસૂલ સાહેબ એટલે શ્યામા મહારાણી રાધા રાણીને હું મોકલીશ સંદેશવાહક લઈને, અને કે પરમધામની બધી ભાન તમને કરાવશે કે આ ખેલ શું કામે તમને દેખાડવા માટે આવ્યો છે. તો પણ આપણે એની વાત સાંભળશું નહીં, રોઈ રોઈને. શું કીધું? કે રોઈ રોઈને આપણે સાંભળશું બધાય કે અમને બહુ દુઃખી થયા છે આમાં એમાં, કોક તો અમને ઉગારો, એવી રીતના વાતો કરશું. પરમધામની વાતે કરાવશું પણ કોઈને ખબર પડશે નહીં. એટલે અક્ષરાતી શ્રી કૃષ્ણ કે અપને અપને ઇશ્ક કા સબોને દેખાયા ભાર, તોલો કયા રબદ દિન પીછલા ઘડી ચાર. હવને પ્રેમનો બડાઈ કરી કે અમારો પ્રેમ મોટો, અમારો પ્રેમ મોટો. પરમધામમાં ક્યાં? અહીંયા નહીં. પરમધામમાં એવી બધાએ બડાઈ કરી, પણ પ્રેમ તો કોનો મોટો હોય? પરમાત્માનો હોય. અને પરમાત્મા આ માયા ન્યા દેખાડી શકે નહીં. કેમ કે પરમધામ કેવું છે? સત્ય છે, ચત ચિત અને આનંદ છે, સચ્ચિદાનંદમય છે, એક રૂપ છે. એટલે કે ને કે જ્યાં અખંડ જ છે તો ત્યાં નાશ હોય ન હોય કોઈ દિવસ. અને અહીંયા જે બધું નાશવાન જ છે તો અખંડ હોઈ શકે ન હોઈ શકે. તો એ કે પરમધામમાં કોઈ દી જૂઠ આવી શકે નહીં. જો જૂઠ આવે તો એ કે એ પણ સત્ય થઈ જાય છે. શું થઈ જાય છે? પરમધામમાં એ જૂઠ રહેતું નથી, કેમ કે સત્યની ભૂમિ છે એટલા માટે. હવે પરમધામની વાત કરી ને, એટલે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એવા શબ્દ વેદોની અંદર છે. તો હું કીધું કે હું બ્રહ્મ છું, સર્વ તત્વ બ્રહ્મ છે. ઇદમ ખિલવામાં બ્રહ્મ, કે જ્યાં જ્યાં નજર જોવો ને ત્યાં બ્રહ્મનું જ સ્વરૂપ છે. પણ દેખાય છે અહીંયા બ્રહ્મનું સ્વરૂપ? તમે તમારા મગજથી બુદ્ધિથી વિચાર કરજો કે બ્રહ્મનું સ્વરૂપ દેખાય છે આ જગતમાં? આ પાંદડું છે ને હવાર થાય તો 100 પાંદડા ખરી જાય છે, ખરી જાય કે નહીં? અને આપણે અહીંયા કેટલા જોઈને આપણી નજરની સામે બધા મરી જાય છે, કોઈ વયા જાય, એક્સિડન્ટ થાય છે, કોક ખૂન ખરાબા થાય છે, કોઈને જ્ઞાન છે કોઈને નથી, કોઈને હસોડું નથી, કોક ગાંડાપણામાં છે. તો વિચાર કરો, બ્રહ્મ જ્યાં હોય ત્યાં એવું હોય ન હોય. તો અહીંયા તો આપણે બધા એમ કહી દીધું કે ભાઈ કણ કણમાં પરમાત્મા છે. તો કેમ માની લેવું? તો કણ કણમાં પરમાત્મા હોય ને ત્યાં કોઈ દી ખંડિત હોય નહીં, ત્યાંનું પાંદું પણ ખરે નહીં. તો કણ કણમાં પરમાત્માની જે વાત કરી છે ને ધર્મ ગ્રંથની અંદર, એ પરમધામની વાત કરેલી છે. ક્યાંની? આ બ્રહ્માંડની નહીં, આ તો કાલમાયાનો બ્રહ્માંડ છે. આની કોઈ વાત કરી નથી. કંઈ પણ જો અખંડની વાત આવે ને ધર્મ ગ્રંથની અંદર, એ પરમધામની વાત આવે છે, આની નથી આવતી. એટલે આપણે સમજવાનું આવ્યું તો આપણે અહીંયા જોઈ લીધું. ક્યાં જોઈ લીધું? આ ધરતી ઉપર કણે કણ છે એ બધું પરમાત્માનું છે, પણ કણે કણ પરમાત્માનું નથી, પણ એની સત્તા છે. શું છે? હવે સત્તા કેમ?
કે 100 રૂપિયાની નોટ હોય કે 1000 રૂપિયાની નોટ હોય, હવે એમાં ખાલી ગવર્નર સહી કરી દે એટલે એની સત્તા આવી ગઈ. શું આવી ગઈ? પછી આપણે બધા ગમે એકબીજાને આપી નોટો લઈ લઈએ છીએ ને, પણ એમાં એમ કહે છે નહીં નહીં આ ગવર્નરે આપી છે એને લાવો હામાં, એવું કહે છે? નથી કહેતા આપણે એવું કે, પણ નોટ તો પૈસા આપણે હેરફેર કરી છે. કેમ કે એમાં સહીની સત્તા મૂકી દીધી. શું મૂકી દીધી? કે આ પૈસા ચાલશે. એવી રીતના પરમાત્માએ આ બ્રહ્માંડ ઉપર સત્તા મૂકી દીધી સહી કરીને, એટલે એના ઈશારે આ બધું ચાલી રહ્યું છે. તો આપણે પછી નોટમાં એમ જોતી કે આ નોટમાં ગવર્નરને મારે દર્શન કરવા છે તો થાય? ખિસ્સામાં તો મારી પાસે ઘણી નોટું છે, પણ મારે ગવર્નરને મળવું તો મળીએ કોઈ નોટથી જોઈને? ન મળે. તો એમ આ બ્રહ્માંડને જોઈએ રાખશું તો પરમાત્મા મળી જાય? ન મળે. તો પરમાત્માને શોધવા હોય તો શું કરવું પડે? ત્યાં જવું પડે ને એની પાસે, સહી નોટ લઈને નહીં, એની રૂબરૂ એની પાસે જવું પડે, તો આપણે એ મળે. તો એમ પરમાત્મા પાસે આપણે રૂબરૂ આ બ્રહ્માંડથી પરે થવું પડે ત્યારે એ પરમાત્મા આપણે મળે. એટલે કબીર સાહેબ કહે છે કે કણ કણ મેં હોતા તો પીસતા ના કોઈ, ઘટ ઘટ મેં હોતા તો મરતા ના કોઈ, બ્રહ્માંડ મેં હોતા તો દેખતા સબ કોઈ, પિંડ બ્રહ્માંડ છે ન્યારા સોય સાહેબ હે હમારા. શું કીધું? જો કણ કણમાં હોત તો કોઈ એના રોટલા બનાવત? કોઈ નો બનાવે. તો પૂંજી શું કરે? કણ કણમાં હોત તો રોટલા બનાવે? કોઈ ન બનાવે. ઘટ ઘટમાં હોત તો આપણે મરી જાત? તો જીવિત રહે, મરત નહીં. કે જો બ્રહ્માંડમાં હોત તો કે બધાને દેખાત, પણ દેખાતા નથી. એટલે કીધું કે પિંડ એટલે આ પિંડ બ્રહ્માંડ છે ન્યારા સોય સાહેબ હે હમારા, કે જે આ બ્રહ્માંડથી પરે કોઈ એવી શક્તિ ચલાવી રહી છે ને એ આપણા પરમાત્મા છે. આ બ્રહ્માંડની અંદર જે કંઈ પણ છે ને એ કોઈ આપણા પરમાત્મા નથી. એટલે કબીર સાહેબ બીજી સોપાઈ અહીંયા બોલે છે કે પથ્થર પૂજે હરી મિલે ને તો પૂજું પૂરા પહાડ, ઈચ્છે અચ્છી તો ચક્કી ભલી, પીચ ખાય સંસાર. શું કીધું? કે પર્વત પૂજે જો પરમાત્મા મળી જતા હોય ને તો આપણે ત્યાં જુનાગઢનો બહુ મોટો પર્વત છે, અહીં બેઠા બેઠા આરતી થાય એમ છે. થાય કે ના થાય? પણ એ કે એવી રીતના પરમાત્મા મળે નહીં. કે એના અચ્છા તો પાણા ભલાય, કે આપણે રોજ રોટલા કરીને તો ખાઈએ છીએ, કે આપણે પીછીને આપે ને તો કે એમાં જ કામમાં આવે છે, બીજે કંઈ કામમાં આવતા નથી. તો એ કે એ સારું કહેવાય. કે પણ પરમાત્મા મળે એ કે ન મળે એનાથી. એટલે તો એ કે એને પીછીને તમે ઘઉંદાણા ખાઓ તો અતિ ઉત્તમ છે પૂજવા કરતા, એમ કીધું છે. એટલે કીધું કે મૂર્તિ પૂજા જરૂરી નથી. મૂર્તિ શું કામ કરે છે? આપણી આંખોને એક દ્રષ્ટિ આપે છે કે પરમાત્મા આ રીતના છે, એવી રીતના. પણ હકીકતમાં રિયલ વાતો છે ઋષિમુનોની, કે જ્યારે ઋષિમુને કોઈ તપસ્યા કરી ને, પરમાત્માના દર્શન થયા ને ઋષિઓને, એટલે એને ખબર નહોતી કે ભાઈ આ લોકોનું કેવી રીતના હું પરમાત્માના દર્શન કરાવું. હવે તમારી વાત મને તો કાંઈ ખબર ન હોય, એટલે તમે એમ કહો ધ્યાન લગાવો. મેં કીધું તમે બધાએ ધ્યાન તો લગાવ્યું, પણ તમને કાંઈ દેખાણો નહીં. એટલે તમે મને બધાએ કીધું કે કાળું કાળું દેખાય, કાંઈ દેખાતું નથી. તો ઋષિમુનિએ શું કીધું? એક મૂર્તિ બનાવી, અને મૂર્તિ બનાવીને કીધું કે આ રીતના પરમાત્મા છે, તમે ધ્યાન લગાવો. ધ્યાન લગાવશો ને એટલે ઓટોમેટિક કે તમને દેખાવા મળશે પરમાત્મા ધ્યાન અવસ્થાની અંદર. તો પછી ઋષિમુનિએ કહીને અને એની રીતે તો ભ્રમણ કરતા હોય પછી, અને 6 મહિના પછી પાછા ફરીને ગામમાં આવ્યા ને, એટલે ઋષિએ કીધું હતું કે ભાઈ ધ્યાન લગાવવાનું ને એવું બધું. તો કે એવું કાર્ય તો કરતા જ છે ને, હવે જાવ તો ત્યાં ગયા ને તો મોટા મોટા હાર પહેરાવી દીધા હતા મૂર્તિને, અગરબત્તી કરી દીધી હતી, અને ત્યાં ઘટે નહીં ને એટલું કંકુ ને બધું સોંપડી દીધું હતું. હું અને બધા હવ રીતે આરતી કરતા હતા ને એવું બધું કરતા હતા, કોઈ ધ્યાન લગાવતા નહોતા. તો એ સ્થિતિ તેદુની હજી હાલી આવે, કોઈ ધ્યાન લગાવતું નથી, મૂર્તિને હાર પહેરાવે, અગરબત્તી કરે, એ જ કાર્ય કરીને હજી ચાલી રહ્યું છે. અને એ પરંપરા આપણે હજી આવી ગઈ છે. હકીકતમાં શું કીધું હતું કરવાનું? ધ્યાન લગાવવાનું કીધું હતું. શું કીધું હતું? મૂર્તિ સામે બેસીને, પણ આપણે લગાવ્યું નહીં. અને આપણે પૂજા પાઠ કરી તો એ કેવી કરી છે કે ભગવાન અહીંયા હે ને મંદિરમાં જઈને ત્યાં જ હોય, આપણે એવી રીતના કરી છે કે નહીં? કે સાંજે ગયા આરતી કરીને પાછા વહી આવ્યા, સવારે ગયા આરતી કરીને પાછા વહી આવ્યા, પછી જ્યાં જાય ત્યાં ખોટું જ બોલતા હોય, આપણે બોલતા હોય ને અને પછી પરમાત્મા અહીંયા મંદિરે પગે લાગો છે ને, હે પરમાત્મા મારા ઘરમાં સુખ શાંતિ આપજો, ન માગો ને એટલું માગી લઈએ છીએ આપણે, માગી લે. તો પરમાત્મા ક્યાં બેઠા? આવડા 5 ફૂટના મંદિરિયામાં બેઠેલા છે, 5 વેતના શરીરમાં બેઠેલા છે. આમાં ક્યાં બેઠેલા છે? અંદર. પણ જો કહે ને કે પરમાત્મા જોવે છે, આપણે એમ છે કોણે જોયો? ન કીધું
તો આ જ આંખેથી, આપણી આંખેથી જ પરમાત્મા જોવે છે અંદર બેઠા બેઠા. આપણે ખોટું કરી તો આપણે જ ખબર હતી આપણે ખોટું કર્યું, એ પરમાત્માને ન ખબર પડી, આપણે ખબર પડી હોય તો છતાં પણ આપણે ખોટું કરી જ નથી કરતા. બધાય કરે, હું કરું તમ તારે હું બધાય કરે છે ખોટું નથી કરતા, પણ તો એને દેખાય છે કે નથી દેખાતું? એને બધું આ જ આંખેથી દેખાય છે. એટલે કીધું કે હવે 14 લોક ચારે ગમમાં મથ્યા જોર પંચ વચન મોજલ સાગર માહિતી કાઢ્યા તે 5 રત્ન. કે આ મોહ સાગરની અંદર એવા 5 રત્ન મેં કાઢ્યા કે જેને પરમાત્માના દર્શન થયા છે, અને એ 5 પરમધામનું જ્ઞાન આપેલું છે. જો એની વાત ઉપર વિચાર કરશો ને તો પણ તમને પરમધામ મળી જશે. એટલા માટે કીધું કે પહેલા કયા મેં સાથને, કે બધાય સાથને મેં કીધું કે 5 તણા એ નામ સુખદેવને સનકાદિક ભગવાન મહાદેવ. શું કીધું? કે મહાદેવ ભગવાન, સુખદેવ અને સનકાદિક અને વિષ્ણુ ભગવાન અને કબીર સાહેબ. આ 5 કેટલા નામ યાદ રાખી લેજો કે કોને પરમાત્માના દર્શન થયા. પછી પાછા એમ ન કહેતા બધાયને થઈ ગયા દર્શન. હું બધાયને નથી થયા દર્શન, ખાલી આ 5 વ્યક્તિને જ થયા છે પરમાત્માના દર્શન. પણ પછી જેને દર્શન થયા છે ને એને વિષ્ણુ ભગવાનના દર્શન થયા. કોના દર્શન થયા છે? પરમાત્માના નહીં. તો પેલા શિવ ભગવાન, બીજા વિષ્ણુ ભગવાન, ત્રીજા સનકાદિક, બ્રહ્માજીના પુત્ર છે એ સનકાદિક, અને એ ચોથા સુખદેવ મુનિ, અને 5મા કબીર સાહેબ. એ 5 વ્યક્તિને જ પરમાત્માના દર્શન થયા. અને બધી વાત આવીને આપણે કરી કે પરમાત્માને પામવા હોય તો કઈ રીતે પામવા. એટલે કહે છે ઉમા, કોને કહે છે? પાર્વતીજીને કહે છે કે ઉમા અનુભવ કહું અપના જગત સબ સપના. કીધું કે નહીં? પાર્વતીજીની એવી વાત કરે છે, એ ઉમા, એ કે આ જગત છે ને બહુ સપનામય છે, એમાં રહેવા જેવું નથી, પણ તોય આપણે રહેવું છે. ના પાડે છે તોય રહેવું છે આપણે. શું કે કબીર શાખ જો પુરાયા આયો તે વચન વિચાર પ્રગટ 5 એ થયા બીજા સાગર આડે પાર. કે આ 5 હવે કબીર સાહેબે સાથ પુરાવી દીધી એમાં આવીને કે મેં સત્ય પરમાત્માને જોયા છે. એટલે સત્ય પરમાત્માને જ્યારે એને ખબર પડી ને એટલે એને વાત કરી સાખીમાં કે જે ઘર મેં અબલા વસે વહી પ્રેમ કા પૂર દાસ કબીરા યો કહે ઓ ઘર હમસે દૂર. તો અબલા શબ્દ હું કામ વાપરવામાં આવ્યો? કે એ કે ત્યાં નારીને અબલા શબ્દ વાપરવામાં આવ્યો કે જ્યાં ઘરમાં અબલા વસે વહી પ્રેમ કા પૂર, કે ત્યાં જ પ્રેમનો પ્રવાહ છે, બીજે ક્યાંય છે નહીં. કે મેં બધું જોઈ લીધું, સ્વર્ગ લોક, વૈકુંઠ લોક, મહલ લોક, જનલોક, તપલોક બધું મેં જોયું કે ધ્યાન અવસ્થામાં ક્યાંય પ્રેમ છે નહીં. કે પરમધામની અંદર જ પ્રેમ છે. એટલે કહે છે કે જહાં વન પર્વત નહીં સંચરે પક્ષી ઉડ નહીં જાવે સો વન ઢૂંઢત મેં કબીરા જહાં કૃષ્ણ ચરાવત ગાય. કેટલી મોટી વાત કરી કે 100 વન ઢૂંઢત મેં કબીરા. વનનું કીધું તો આપણે ક્યાં હોઈ જઈશું? જુનાગઢમાં, ત્યાં જંગલ છે કે નહીં? પણ 100 વન ઢૂંઢત, વન એટલે આ શરીર, કે આ શરીરની અંદર હું જોઉં આ વન છે શરીર. કે 100 વન ઢૂંઢત મેં કબીરા જહાં કૃષ્ણ ચરાવત ગાય. તો ગાય એટલે કઈ? આપણે અહીં બાંધેલી છે એ નહીં. આ ઇન્દ્રિયો છે ને આપણા શરીરની અંદર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને ગાય કીધી છે. કે એ ગાયને જે ચરાવે છે, જે હકવે છે, એ પરમાત્માને મારે જોવા છે હવે. એટલે એમ કીધું કે જહાં 100 વન ઢૂંઢત મેં કબીરા. એટલે કે હું એ પરમાત્માને અંદર હવે ગોતું છું. તો આપણે ક્યાં ગોતી છીએ હવે? બહાર. અને ઋષિ મુનિએ, સંતોએ ક્યાં કીધું ગોતવાનું? અંદર. કેટલો તફાવત છે આપણા મને એનામાં. પછી તો આપણે એમ કહીએ અમારી પેઢીને પેઢી વહી ગઈ, કોઈને દર્શન થયા નથી. આ બધા ખોટા છે એ કે એમ થોડા કઈ ભગવાન મળી જાય રેઢા છે. હું તો કહું રેઢા જ પીડા છે. પણ આપણી નજર છે નહીં, અંદર જ છે, બીજે ક્યાંય નથી બેઠા. પછી એમ કીધું કે અક્ષર લોક કે ઉપર અક્ષરાતીત અનોપ નિરખ હંસ કો તો હલ કરે દર્શે યુગલ સ્વરૂપ. તો ક્યાં બેઠા છે? કે અક્ષર લોક કે ઉપર અક્ષરાતીત અનોપ નિરખ હંસ કો તો હલ કરે. હંસ એટલે કે જે સાચા પરમાત્માને શોધવા વાળા હોય ને એ જ એના દર્શન કરે, બીજા કોઈ દર્શન કરી શકતા નથી. કે એટલે એટલા માટે કહે છે
કે જે વ્યક્તિએ દર્શન કર્યા ને એને બધું પામ્યું છે, બાકી આ જગતમાં બીજા કોઈ પામ્યું નથી. જો ભાઈ સાચા સદગુરુ હોય, આપણે નથી કહેતા ભાઈ સાચા સદગુરુ હોય ને તો જ પરમાત્માને પામી શકી. ભાઈ આપણે ખબર કેમ પડે સાચા ગુરુ છે? આપણે તો જ્યાં આવી ત્યાં નમી જાય છે, આવ્યા બાપુ આવ્યા કરી નમી જાય કે ન નમી જાય હે? અને બાપુને જોયું ન હોય કે કેટલી ખબર પડે કે નથી ખબર પડતી, ખાલી એક ધોતી પહેરેલી હોય એટલે આપણે તો પગમાં પડી ગયા સીધા. પણ એને બાપુ કે કોઈ ગુરુ કહેવાય નહીં. જે પારનું જ્ઞાન કરાવી છે ને એને જ ગુરુ કહેવાય. ડાયરેક્ટ કોઈ દિવસ દેવચંદ્રજી મહારાજ છે ને, આ ધર્મનો પાયો નાખવાવાળા છે ને દેવચંદ્રજી મહારાજ, પારનું જ્ઞાન લાવવાવાળા, એ ગમે ત્યાં જ્યારે નાના હતા ને, ભ્રમણ કરતા હતા ને ખોજમાં, ત્યારે એને શું કીધું કે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ સ્થાન હોય અને ગમે એ ધર્મ હોય, સંપ્રદાય હોય, તો ત્યાં જઈને 1 મહિનો અહીંયા જોતા કે આ કેવી ભક્તિ કરે છે, એનું વ્યવહાર કેવું છે, એનું જીવન કેવું છે, કંઈ ખોટું તો નથી કરતા ને. તો જોઈને પછી એની હારે કામ કરતા, એમનું ન કરી લેતા. અને આપણે તો તરત ખોટી જઈએ, એને જે કર્યું એ આપણે કરવા માંડ્યું કે પણ હાસું કરે છે ખોટું કરે છે પેલા જોઈ તો ખરા, પછી એના ભેગું ભળાય, ડાયરેક્ટ ભળાય નહીં. તો દેવચંદ્રજી મહારાજની એવી રીતિ હતી, તો આપણે પણ એ રીતિ પકડવી જોઈએ. ગમે ત્યાં જાય ને પેલા જોવાનું, ભાઈ સત્યનું કામ કરે છે ને તો જ જવાનું, નહીતર નહીં જવાનું. પછી કીધું કે ગુરુ કેવા હોવો જોઈએ, એટલે કીધું કે ગુરુ કંચન, ગુરુ પારસ, ગુરુ ચંદન પરમાણ, તુમ સદગુરુ દીપક ભયો, કિયો જો આપ સમાન. તો આમાં કેવા કેટલા ગુરુ કીધા કે કંચન, પારસ, ચંદન, એવા ગુરુ કીધા. કેવા કીધા? પણ એવા. અને એક ચોથા દીપક. તો 4 પ્રકારના ગુરુ હોય છે. તો એક કે કંચન, કંચન એટલે કે લોખંડ હોય, લોખંડ, એને પારસમણી અડાડો તો સોનું થઈ જાય કે નહીં હે? પણ લોખંડ પારસમણી બની શકે નથી, બની શકતી, ખાલી સોનું જ થાય. તો એ કે એવા મારે ગુરુ નથી જોતા. એ કે હું કીધું કે મને તો એવા ગુરુ જોઈએ કે પારસ અડાડે ને તો પારસ જ થવું જોઈએ. કેવું થવું જોઈએ? એવું કીધું કે ગુરુ ચંદન પરમાણ. હવે ચંદન છે, ચંદન આખા ગામમાં એક ઝાડું હોય તો બધી સુગંધી આવતી હોય કે ન આવતી હોય હે? પણ આપણે ચંદન બનાવીએ કે નહીં, ખાલી સુગંધ જ આપે છે. તો મારે એવા પણ ગુરુ નથી જોતા કે ચંદન આપે ને એવા, કે મને તો ચંદન બનાવી છે ને ખુદ, એવા મારે ગુરુ જોતા છે. એટલે એમ કીધું કે તુમ સદગુરુ દીપક ભયો, કયો જો આપ સમાન. એ કે તમે તો દીપક થયા. કેમ કે એક દીવો હોય એને બીજો દીવો પ્રગટાવી દઈએ એટલે ઓટોમેટિક એના જેવી જ જ્યોત થઈ જાય દીવામાં. કોઈ ફરક રહે છે? દીવા 2 દીવા કરી દીધા હોય, એક દીવો હોય તો એમાં દીવામાં કઈ ફરક રહે? અગ્નિમાં એક જેવો જ થઈ જાય. એટલે એમ કીધું કે તમે તો દીપક જેવા છો, જેવી અગ્નિ આમાં હતી એવી જ આમાં આવી ગઈ. કે મારે એવા ગુરુ જોતા છે. કોઈ કે ને કે થોડુંક દેવાય, અધૂરું દેવાય. હું તેમ કહું છું, આ બધી વાતો કામ કરો. હું તો કાલ સવારે સુરત વહી જાય, 5 વર્ષ પછી અહીંયા આવે, કેટલા વર્ષ પછી, અને આવું તો આવું, અને તમે મને ભેગા થાવ કે ન થાવ? ભેગા થાવ કે ન થાવ એ કઈ ખબર તો નથી. પછી હું એમ કહું મારે તમને થોડું જ્ઞાન દેવાય, પછી કાલ દેવાય, પછી આજ દેવાય. હું એ કહું કાલે જ આપણે મરી ગયા તો કોને ખબર છે? એટલા માટે મારે 5 મિનિટે જવા નથી દેવી તમને સત્ય સમજાવવા માટે. હું આ દેહનો પલનોય ભરોસો નથી. એટલા માટે કહું છું આપણી મતીને પરમધામ પહોંચાડો. જો નહીં પહોંચાડો ને તો આ દુનિયાના ચક્કર બહુ લાંબા છે, ટૂંકા નથી. અવતાર એક શ્રી કૃષ્ણનો મૂળ મથુરા પ્રગટ્યો, જે વસુદેવ યાકે કહે વૈકુંઠ વળ્યો તે. શું કીધું કે જ્યારે કૃષ્ણ અવતાર થયો ને એ કે એને કોઈ તમે સામાન્ય અવતાર સમજો માં. કેમ કે જે જેલની અંદર, મથુરાની અંદર જો આ લીલા શ્રીમદ ભાગવત હાલતી હોય ને ત્યાં એનો કોઈ ખુલાસો કરતા નથી. તો અહીં ખુલાસો કરીને વાત કરું છું કે મથુરાની જેલની અંદર જે કૃષ્ણ જન્મમાં પહેલી વાર આવ્યા ચતુર્ભુજ સ્વરૂપે, એ વિષ્ણુ ભગવાન હતા. કોણ હતા? તો વિષ્ણુ ભગવાને દેવકીને, વસુદેવને કીધું કે મારા ગયા પછી, સ્વરૂપ દેખાડ્યું ને વિરાટ સ્વરૂપ, એટલે કીધું કે મારા ગયા પછી 2 સ્વરૂપ, 2 હાથ પગ વાળું સ્વરૂપ થઈ જાય ને એને તમે નંદ બાબાને ત્યાં મોકલી દેજો. કે એમ કેમ કીધું વસુદેવે? કે એમ કેમ કે ઈ હે ને સ્વયં પરમાત્મા આવ્યા, હું તમારી ઘરે પછી આવે. વિષ્ણુ ભગવાને એમ કીધું. શું કીધું? કે મારું અત્યારે કંઈ કામ નથી. કે 2 સ્વરૂપ ભુજાજો શ્યામ, આત્મ અક્ષર જોશ ધની ધામ. કે સ્વયં પરમાત્મા છે, એટલે તમે એને
ગોકુળમાં લઈ જજો. એટલે ત્યારે બે સ્વરૂપવાળું છે ને એ પરમાત્મા છે. કોણ છે? પણ પહેલી વાર દર્શન આપ્યા ને વસુદેવને જ્યારે, એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હતું, એ કોઈને ખબર પડી નહીં. પછી બધી ગોપીઓ ગોકુળની અંદર ઉતરી. કીધું ને આ ખેલ મેં કીધું ને પરમધામથી આવ્યા તો અક્ષરાથી શ્રી કૃષ્ણએ વાત કરી હતી આપણે પરમધામમાં કે પથ્થર પાણીને આગ પૂંજશો આ દુનિયામાં આવીને. તો આપને બધાને ક્યાં ઉતાર્યા? વ્રજભૂમિ ઉપર ઉતાર્યા, ગોકુળની અંદર ઉતાર્યા. આપને બધાને ઉતારીને ત્યાં આપને કોઈ કહેવા નહોતું ગયું કે શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે. હવની ઘેરે સુતા સુતા બધાના ચિત્તમાં આવ્યું ઓટોમેટિક કે ક્યારે મારા પ્રિયતમને મળું, ક્યારે મળું મારા પ્રિયતમને. પણ એવી ઝંખના હતી હૃદયમાં, સવારે જઈને તરત જ નંદ બાબાને ઘેરે બધી ગોપીઓ વહી ગઈ. હવે એવરી તીવ્ર ગતિ આપણે અત્યારે છે નથી. એ આપણે જતા, કોઈ બીજા નહોતા. અહીંયા દોડી દોડીને ગયા હતા ને કૃષ્ણ પાસે, એ આપણે જ હતા. આ તો આ દુનિયામાં આવ્યા ને તો ભૂલી ગયા પાછા બીજી વખત. એટલો આનંદ આપ્યો શ્રી કૃષ્ણ પરમાત્માએ. અને થોડીક શું કીધું કે અર્ધ જાગૃતિ, અડધી નીંદ હતી થોડીક. કેમ કે શ્રી કૃષ્ણ પરમાત્મા હાર્યા હતા ને આપણી સાથે, એટલે આપણે હે ને દુઃખનો અનુભવ ન થયો કે દુઃખ કેવું હોય. અને ફરી પાછા આપણે રાસમાં લઈએ, અખંડ રાસ રમાડ્યો ને એટલે આપણે નોરતામાં રાસ રમીને. પણ હકીકતમાં આપણી સિસ્ટમ ઊંધી થઈ ગઈ છે. રાસ કૃષ્ણ રમાડે, કોણ રમાડે? માતાજી નો રમાડે. આપણે તો એવા માતાજી રમાડે રાસ. માતાજી રાસ લઈએ, શું લઈએ? શ્રી કૃષ્ણ રાસ રમાડે બધાને, અને માતાજી પણ એમાં રાસ લઈએ. પણ હવે ઊંધું થઈ ગયું છે, સમય પ્રમાણે માતાજી રાસ રમાડે છે. પણ એવી રીતના શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે ચાલો આપણે રાસ રમીએ. અને રાસ રમતા રમતા યોગમાયા બ્રહ્માંડમાં ગયા. અને શું કીધું કે અર્ધ જાગૃત અને અર્ધી નિંદ્રામાં. એટલે બધી ગોપીઓએ ત્યાં ગયા ને, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે તમે કહેતા હતા ને કે પરપુરુષ છું, એ બધી વાત કરી. કેમ કે કાલમાં એનો બ્રહ્માંડ હોય, બધી ગોપીઓના લગ્ન થઈ ગયેલા હોય તો કોઈ મળવા જઈ શકે ન જઈ શકે. કોઈ પણ ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા ન જઈ શકે. પછી જ્યારે યોગમાયામાં ગયા ને એટલે કીધું બધો અહમ તોડાયો. વેદોમાં લખેલું છે કે ગમે એવો પુરુષ હોય તો તેને છોડવો ન જોઈએ. લૂલો પાંગડો ગમે એવો હોય એને છોડવો ન જોઈએ. આવી વાત ને શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણી આ સાથે કીધી કે તમે વેદના વચન નથી વાંચ્યા. તો આપણે શું કીધું ખબર? વાંચ્યા છે ને, બહુ વાંચ્યા અમે વેદના વચન. પછી ત્યારે કીધું કે હે કૃષ્ણજી, અમે વચન તો બધા વાંચેલા છે, પણ તમે જેમ એક ગુલાબનો છોડ હોય કે આંબાનો છોડ વૃક્ષ હોય ને ફરતી કેમ કાંટાવાળ હોય, કે એવી જ રીતના કે સાસુ સસરા દેર ભાઈ બંધુ બધા તમે અમને મૂકી દીધા હતા અમારી રક્ષા કરવા માટે. પણ જ્યારે સાક્ષાત અમારો આત્માનો પતિ આવીએ ને પછી સંસારનો પતિ કંઈ કામનો રહેતો નથી. એવી રીતના વાત કરીને કીધું કે હા હવે અહમ તૂટ્યો. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું ને પછી રાસ રમત કરીને ફરી પાછા આપણે પરમધામમાં લઈ ગયા રાસ રમીને. અને ત્યારે તામસ્યા સખીની ઈચ્છા બાકી રહી ગઈ. શું રહી ગઈ? કે તમે તો અમને દુઃખ બતાવ્યું જ નહીં, અને ખેલ હજી તમે જે વાત કરતા હતા બધી દુઃખની, એ તો અમે જોયું નહીં. કેમ? શ્રી કૃષ્ણ વ્રજની અંદર ગોકુળની અંદર સાથી હતા શ્રી કૃષ્ણ, એટલે આપણે દુઃખ જોયું નહીં. તો શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે જાઓ ફરી પાછા બ્રહ્માંડમાં. શું કીધું? આપણે અત્યારે આપણે એમ કે 5000 વર્ષ થયા શ્રી કૃષ્ણ લીલા થઈ, એ વાત સાચી થઈ. પણ આ બ્રહ્માંડ પાછું બીજું છે. કયું છે? એ નથી શ્રી કૃષ્ણ પરમાત્માએ લીલા કરી ને, એ બ્રહ્માંડ નથી. આ બીજું બ્રહ્માંડ રચાવીને પાછું જ્યાંથી અટકાયું હતું ને, યોગ માયા બ્રહ્માંડમાં રાસ રમવા ગયા, ત્યાંથી આ બ્રહ્માંડનો પ્રલય કરી દીધો હતો. અને ફરી પાછું કીધું ખેલ જોવાની ઈચ્છા થઈ ને, એટલે કીધું કે જ્યાંથી અટકાયો છે ને ત્યાંથી પુનઃ ચાલુ કરો. અને ત્યાંથી ચાલુ કરીને પછી મામા કંસને મારે છે, એવી રીતના આગળ લીલા વધારે છે. અને આ જાગણી બ્રહ્માંડ કીધો. હવે કયો કીધો બ્રહ્માંડ? વ્રજ બ્રહ્માંડ, રાસ બ્રહ્માંડ અને જાગણી બ્રહ્માંડ. તો જાગણીમાં હર કોઈને જાગવું પડશે. અને જો નહીં જાગો ને તો તમે બધા દુઃખી. કેમ? કે આ કાલ ચક્ર ફરે છે. કેવું ચક્ર ફરે છે? અને કાલ ચક્રમાં કોઈ બસીને નહીં જાય. એટલે કે છે કે ગોપીઓએ કેવી વિહર વેદના કરી હતી કે પિયુજી તમે શરદની ઋતુ રે સીધાવ્યા, હારે મારા અંગનામાં વ્રહ વન વાવ્યા, એ વન ખીણ ખીણ કુપડીયો મૂકે,
હારે મારું તેમ તેમ તનડું સુકે. હો શ્યામ પિયું પિયું કરીને પુકારું. હો શ્યામ પિયું પિયું કરીને પુકારું. વાલા મારા ભાદરવે તે નદી નાલ ભરિયા. પિયુજી નિર્મલ જલ રે ઉછળિયા. વાલા મારા ગીર ડુંગર ખંખડિયા. પિયુજી તમે એણે સામે અજીએ ન મળ્યા. હો શ્યામ પિયું પિયું કરીને પોકારું. હો શ્યામ પિયું પિયું કરીને પોકારું. જ્યારે એવી રીતના આપણે પોકારશું ને તો એ પરમાત્મા આપણો હાથ પકડશે. ત્યાં લગીને નહીં પકડે. પકડવા છે ને બધાને હવે કે હો શ્યામ હું તમને પિયું પિયું કરીને પોકારું છું. હવે તો હું અંધારી રાત્રિમાં હું એકલી ભટકું છું. મારો હાથ પકડવા વાળા કોઈ નથી. હવે જો તમે આવો તો જ મારું બધોય ઉદ્ધાર થાય. એટલે કે ગીર ડુંગર વરસાદ બધુંય આવ્યું પણ તમે ન આવ્યા પિયુજી. કે આ દુનિયામાં આવે ને દેખાય ને વરસાદે દેખાય તડકોય દેખાય પણ ધણીજી તમે નથી દેખાતા મને. હવે દેખાડો ને કે હવે મારે પ્રેમ જોતો છે. દુઃખ તો મેં ઘણું જોઈ લીધું છે. એટલા માટે કહે છે આપણે બધાને કે આગમ ભાખો મનકી પરખો શું છે 14 ભવન. મૂર્તકો જીવિત કરો પર ઘર કી ન હોવે ગમ. હું કે આગમ ભાખો મનકી પરખો શું છે 14 ભવન. મૂર્તકો જીવિત કરો પણ ઘર કી ન હોવે ગમ. કેમ એવું કીધું કે આ સંસારની અંદર ઘણા ઘણા આગમ ભાગતા હોય ને ભવિષ્યવાણી કરતા હોય છે. પણ એમ કીધું કે ગમે એવી ભવિષ્યવાણી કરી લ્યો અને મૃત્યુમાં જે મરણ અવસ્થામાં પડેલા હોય તેને તમે જીવિત પણ કરી દો પણ છતાં પણ તમે પરમાત્માને નથી ઓળખા ને ત્યાં લગીને તમારો ફેરો ટળશે નહીં. અને આપણે તો જે કોક માણસને બેઠા કરી દીધા હોય તો આપણે શું કરી લઈએ એને ભગવાન માની લઈએ. માની લઈએ કે નહીં તમે જ ભગવાન છો. કેમ કે જીવનદાન જે આપીએ કે એ ભગવાન કહેવાય કે ન કહેવાય દુનિયામાં. પણ અહીંયા તો પરમાત્મા એમ કહે છે એ ભગવાન કહેવાય નહીં જે જીવનદાન આપી છે ને. કે ભગવાન તો એને કહેવાય જે પરમાત્મા પારનો દ્વાર ખોલી ગયા. કોને પારનો દ્વાર ખોલી ગયા એને જ કે પરમાત્મા કહેવાય. એ ન ખોલીએ કે ને ત્યાં લગીને આ દુનિયામાં કાંઈ કામનું છે ને. કેમ કે જો કોઈ વ્યક્તિને જીવિત કરી દીધા એ જરૂરી છે એ પરમાત્માનું ભજન કરશે પાછું? કોઈ જરૂરી નથી. કરશે? અને કોઈ પાસે એવી શક્તિ છે તો એ એના શક્તિમાં હમ માલે છે કે હું બધાને બેઠા કરી શકું છું, મારી પાસે એવા મંત્ર છે. પણ પરમાત્માના પ્રેમમાં વિરહ પેદા નથી થતો. હવે પ્રેમ હું વારે વારે અત્યારે વાત તો કરું પણ પ્રેમ હોય કેવો? પેલો તો પ્રશ્ન એ આખો આવે હતો કે અમે આ સંસારમાં કરીએ બધું પ્રેમ નહીં. એ પ્રેમ નહીં. પ્રેમમાં સમર્પણ હોય. શું છે આખું? કે દયા, શીલ, સંતોષ, ધૈર્ય એવી વસ્તુ હોય પ્રેમમાં. એ જ્યારે આપણા જીવનમાં આવે ને તો એ પ્રેમ પ્રગટ થાય છે. ત્યાં લગી પ્રેમ પ્રગટ નથી થતો આપણા હૃદયમાં. તો પ્રેમ ક્યારે ખબર? તમે હાલતા ચાલતા તમને હે ને પરમાત્માની યાદ આવી જવી જોઈએ. આવે છે કોઈને? કોઈને નથી આવતી યાદ. કે હું આ દુનિયામાં શું કરી રહી છું, મારા પ્રિયતમ પાસે જવાનું છે, અહીં નથી રહેવું. એ આપણે સદાયને માટે સ્મરણ રહેવું જોઈએ. ખાલી અહીંયા હું જોવા માટે આવ્યું છું, રહેવા માટે નહીં. એવું વારે વારે આપણી આત્માને સમજાવવું પડશે ને વારે વારે આપણી સુરતાને. એટલે કે ને એક ખેલ હુआ સૈયા ખાતર ઓર ખાતર અક્ષર સબકે મનરથ પૂરણ કીએ દેખાય તેનો અવસર. કે આપણા માટે આ ખેલ કે બતાવ્યો અને ત્રણે અવસર જોવા માટે આવ્યા. તો કયા? નાનપણ, યુવાની અને ગણપણ ની જોઈને પાછું આપણે આપણા ઘરે જવાનું છે. પણ ક્યારે? એક ધારું આપણે સ્મરણ રાખશું ને ત્યારે. ત્યાં લગીને નહીં. એટલે કીધું કે એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધની થકી, મુનિજનો એ મનાવ્યા હાર, શિવ સનકાદિક ના લહેરે પાર. ને વારે વારે કેવું પડશે, હે ધણીજી આ માયા તમારી જ છે ને આ માયાને તમે હટાવશો તો જ હટશે, નહીતર હટશે નહીં. નકર તો મેં તો ઘણી કોશિશ કરી લીધી પણ મારાથી તો હટી નહીં. કદાચ તમારા બધાથી હટી જાય તો પણ મારાથી તો હટતી નથી માયા. હવે તો પરમાત્મા હટાવે ને તો જ થાય એમ છે. નકર તો આ માયા એવા ઝપાટા મારે છે ને એની કોઈ સીમા નથી. એટલે કે છે કે સંબંધ મૂલકો મેં તો પાઉં પલક છોડ્યો ન જાય, સબ છલ બલ મોહે કહાં કરે મોહ, યાદ છે દિયો ઉડાએ.
એ શું કીધું કે સંબંધ મૂલકો, એ કે આપણે પરમાત્મા સાથે મૂલનો સંબંધ છે. મેં તો પાઉં પલ છોડ્યો ન જાય, એ કે આંખનો એક પલકારો લાગે ને એટલી ઘડી હું તમને છોડવા માટે હવે રાજી નથી, કે એટલી મને તમને મળવા માટે એ કે તીવ્રતા જાગી ગઈ છે. આપને જાગી એટલી બધી તીવ્રતા, અને પછી આપણે શું કહે ખબર, અમને પરમાત્મા દેખાય છે. એ કે થોડું ઘણું આમ ચમત્કાર થઈ ગયો હોય ને આપણે જીવન, કે મને તો હાજરો હાજર છે, તો કેમ માનવું? આખો દીમાં એક વાર યાદ તો થયા ન હોય પરમાત્મા, પાછા શું કહેતા હોય મને હાજરો હાજર છે. એટલે એવું ક્યારેય ખોટું બોલવું ન જોઈએ. પરમાત્મા કે ને હાજરો હાજર કહેવાય, ખબર છે? કોઈ એક સામાન્ય રીતે માતાજીનો ફોટો હોય ને તોય આપણે એમ કહીએ મારે તો એ કે બધા કામ મારા માતાજી કરે, એમ કે શું કે પણ માતાજીને આખો દીમાં એકવાર માણ યાદ કરતા હોય છે, એ કરતા હોય તો વ્યવસ્થિત. પણ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે આંખનો પલકારો થાય ને એટલી વારે મને ભૂલે નહીં ને, એ જ આ ભવથી પાર થઈ શકે છે, બીજા કોઈ નથી થઈ શકતા. કામ ભલે આપણે દુનિયાના ગમે એ કરી. સંસારમાં શું કીધું ખબર છે? ગોપીઓએ કેવા કામ કર્યા હતા, એવા કામ આપણે કરવાના કીધા છે. ગાયું દોવે છે તો એમ કહે છે મારા કૃષ્ણ માટે મારે દૂધ લઈ આવવું છે. હું ઘરના વાસણ ઉટકે છે તો એ કહે છે જલ્દી ઉટકી નાખો ને તો હું કૃષ્ણને મળવા જઈ શકું, એની સાથે યાદમાં હું રમણ કરી શકું. કપડાં ધોવે છે, કોઈ પણ નદીમાં કામ કરવા જાય છે કપડાં ધોવા, તો પણ ચાલતા ચાલતા એ વાતો કરતી જાય છે કે મારે જલ્દી ઝટ કૃષ્ણને મળવું છે, ઝટ કૃષ્ણને મળવું છે. જમતા ખાતા પીતા એવી વાતો કરે છે કે ઝટ હું રસોઈ કરું ને તો મારા કૃષ્ણને યાદ કરી શકું. પણ આપણે એવી રીતના કરી વાતો કોઈ દિવસ નહીં. આ છે પ્રેમનો પ્રવાહ. કેવો પ્રવાહ છે કે એક પલવાય ન ભૂલી. હવે એક સાંસારિક વાત કરું જીવનની, એટલે તમને સરળતાથી સમજાઈ જાય કે બધા એમ કહે છે કે તપસ્યા કરવી પડે. શું કરવી પડે સંસારમાં? પણ હું એમ કહું તમારે તપસ્યા નથી કરવાની તોય તમે પરમાત્મા પાસે પહોંચી જશો. ખાલી દ્રષ્ટિ ફેરવી દેવાની છે. કઈ રીતે? હું સાંસારિક પ્રેમ અને પરમાત્માનો પ્રેમ, કોઈ એમાં ફરક નથી, સરખો છે, પણ ખાલી તફાવત ફેરવવાનો છે. બસ સંસારનો પ્રેમ એક છોકરા છોકરી હોય અને એના વિવાહ કરાવી દીધા હોય સગાઈ, પછી એને આખો દી ફોન કર્યા રાખે કે નહીં, મિસ કોલ એ માર્યા રાખે, આખો દી એની વાત કરે ક્યારે ફોન આવશે, ક્યારે ફોન આવશે. કરી છે કે નથી કરતા? હવે એવી જ રીતના એ જ ઝંખના અહીંયા કરવાની છે, બીજું કાંઈ નથી. એ જ ઝંખના. અને આપણા મનમાં કોઈ અહંકાર ન હોય, કાંઈ ખરાબ વિચાર ન હોય, કાંઈ હોય, ખાલી હોય શુદ્ધ પ્રેમ કે મારા પતિનો ક્યારે ફોન આવે, ક્યારે મારા પતિનો ફોન આવે, બસ બીજો કોઈ વિચાર ન હોય આપને. તો અહીંયા એ જ કરવાનું છે કે મારા પ્રિયતમ શ્રી કૃષ્ણ હવે ક્યારે લેવા આવે, ક્યારે લેવા આવે, બસ એ જ શુદ્ધ પ્રેમ છે, બીજો કોઈ એમાં અંતર નથી.